મિત્રો ચેતર વસાવા જે પાર્ટી સભાઓ યોજવાનું જે રોકવાનું નામ જ નથી લઈ રહ્યો, એનું સાચું કારણ શું છે? ચેતર વસાવા શું આખા ગુજરાતમાં પોતાનો દબદબો ચલાવવા માગે છે? શું ચેતર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માગે છે? તમામ જે મુદ્દે આપણે વાત કરીશું. ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો ઉમરગામથી અંબાજી સુધીના તમામ જે આદિવાસી વિસ્તારની પટ્ટીઓમાં ચેતર વસાવાનો દબદબો એટલો જ છે જેટલો ભારતીય જનતા પાર્ટીનો. ચેતર વસાવા ખરેખર આદિવાસી સમાજ માટે એક લડાકુ છે. ચેતર વસાવા જે આદિવાસી સમાજને જ્યાં મુશ્કેલી પડતી હોય, જ્યાં અન્યાય થતો હોય, ત્યાં ચેતર વસાવા હર હંમેશ માટે જે ઊભો થઈ જતો છે અને સરકાર સામે લડી લેવાના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે. ત્યારે ચેતર વસાવા આવનારા સમયમાં જેમની પાર્ટી છે એ મજબૂત કરવાના છે. અને ચેતર વસાવા અત્યારે ગામડે ગામડે તાલુકે અને જિલ્લા લેવલે અત્યારે મિટિંગ યોજી રહ્યા છે. ત્યારે એનું ચોક્કસ પ્રકારમાં એનું જે ફળ છે એ મળવાનું છે એવું લોકો કહી રહ્યા છે. કારણ કે ચેતર વસાવા આદિવાસી વિસ્તારના મસીહા તરીકે હવે ઉભરી આવતા નેતા બની ગયા છે. ચેતર વસાવા અનેક જે મુદ્દે વિવાદમાં પણ આવી જતા હોય છે. કારણ કે ચેતર વસાવા અમુક વખતે જે અધિકારી હોય, નેતા હોય, એને વિરોધ પક્ષના નેતા ઉપર અવારનવાર ભડકી જતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા લોકો માટે પણ એટલું જ કામ કરતા હોય છે જેટલું છોટુ દાદા કરતા હતા. ચેતર વસાવા એમ તો રાજનીતિ જે ચેતર વસાવા રાજનીતિ કોના હાથે શીખ્યા તો વાત કરીએ તો છોટુ દાદા જે છોટુભાઈ વસાવા જે બીટીપી પાર્ટી એમાંથી ચેતર વસાવા ઊભા થયા અને ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક આ પાર્ટીમાં વિવાદ થતા ચેતર વસાવા હવે અલગ પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં એક મજબૂત નેતા તરીકે જે એની ગણતરી કરવામાં આવી. અને ચેતર વસાવા પહેલાં જ જે ચુનાવમાં વિધાનસભા ડેડિયાપાડાના વિધાનસભામાં એમની સીટ મેળવી અને ચેતર વસાવા જે ધારાસભ્યમાં ચૂંટાઈ આવીને હવે આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા અત્યારે કામ કરી રહ્યા છે. જે ગુજરાતના અનેક ગામડાઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા જે મિટિંગો યોજી રહ્યા છે, જે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. અને સરકારમાં જે વિવાદ થતો હોય, જે ભ્રષ્ટાચાર થતો હોય છે, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, મનરેગા કૌભાંડો, તમામ જે મુદ્દે ચેતર વસાવા સબૂતી સાથે ઉજાગર કરતા એટલે ચેતર વસાવા. તો મિત્રો ચેતર વસાવાને જે કામગીરી જોઈને લોકો ચેતર વસાવા આકર્ષાય છે. લોકો એની કામગીરી જોઈને ચેતર વસાવાની પાર્ટીમાં જોડાતા હોય છે. ત્યારે અત્યારે અનેક જે ગામડા લેવલે ચેતર વસાવાની જે મિટિંગો યોજાતી હોય છે એમાં જે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે ભીડ આપણને જોવા મળતી હોય છે. કારણ કે ચેતર વસાવાની જે ભાષણ જોવા માટે લોકો ત્યાં ટોળે ટોળા ઉમટી જતા હોય છે. તો મિત્રો ચેતર વસાવા અત્યારે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં એમનો કાર્યક્રમ યોજી રહ્યા છે. કારણ કે આવનારા સમયમાં જે ઇલેક્શન છે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, ત્યારે એમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ખરા ઉતરવા માટે એ ચેતર વસાવા અત્યારે એમની કામગીરી થઈ રહી છે. અને ચેતર વસાવા તમામ જે નેતાઓ, તમામ જે કાર્યકરોને અત્યારે મજબૂત કરી રહ્યા છે. જ્યાં મિત્રો ચેતરનો વિરોધ એટલો જ થતો હોય છે કારણ કે ચેતર વસાવા અવારનવાર જે પાર્ટી વિરુદ્ધ એટલે મિત્રો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક બોલી દેતા હોય છે, જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના વિરોધમાં પણ. તો મિત્રો ક્યારેક વિરોધ પક્ષના નેતાઓ ચેતર વસાવાને અવારનવાર જે એના ઉપર ભડકી જતા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો મનસુખ વસાવા અને ચેતરનો જે નર્મદા જિલ્લામાં જે કાયમ માટે વિવાદ ચાલતો આવ્યો છે અને આવનારા સમયમાં પણ આ વિવાદ એવો જ રહેશે. તો એ તો આવનારો સમય બતાવશે. કારણ કે ચેતર વસાવા અનેક મિટિંગો દરમિયાન સ્ટેજ પરથી મનસુખ દાદા અને ચેતરનો જે દબંગાઈ એ સામે આવી જતી હોય છે. તો મિત્રો જ્યાં જ્યાં ચેતર વસાવા મિટિંગ યોજતા હોય એ જ જગ્યાએ અને એ જ સ્થાને ભારતીય જનતા પાર્ટી પણ એમની મિટિંગ યોજતી હોય છે. ત્યારે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વર્સ આમ આદમી પાર્ટી, તો બંને પાર્ટીની મિટિંગમાં જે લોકોની ભીડ ભેગી થતી હોય છે એમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કરતાં ચેતર વસાવાની 2 ગણી પબ્લિક ત્યાં ટોળે વળી જતી હોય છે. એનું સાચું કારણ શું? તો મિત્રો એ જ વસ્તુ છે, ચેતર વસાવા આદિવાસી સમાજના અવાજ બનીને અત્યારે કામ કરી રહ્યા છે. તો મિત્રો જ્યાં જ્યાં આદિવાસી ઉપર અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય અને આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય એના ખિલાફ ચેતર વસાવા મેદાને ઉતરી જતા હોય છે. એના માટે ચેતર વસાવાના ચાહકો છે એ વધુ ને વધુ મજબૂત થતા જઈ રહ્યા છે. તો મિત્રો ચેતર વસાવા અનેક જે ગામડા લેવલે મિટિંગ યોજી રહ્યા છે. તો અને ગામડાના લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો મિત્રો આવનારા સમયમાં આપણને ખબર પડશે કઈ પાર્ટી મજબૂત થશે, કારણ કે ઇલેક્શન આવી રહ્યું છે. તો મિત્રો મળીએ ફરી તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર, જય હિન્દ, વંદે.